ભારતીય બનાવટના પરપ્રાંતિ બિયરની બોટલ નંગ 264 તથા છકડો રિક્ષા સહિત કુલ કિંમત ₹1,58,080ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ તારીખ 19/6/2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર તળાજા હાઈવે કોબડી ટોલ નાકા પાસે જાહેર રોડ ઉપર આવતા બાતમી હકીકત મળેલ કે એક છકડો રિક્ષામાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને તળાજા તરફ આવવાનો છે. જે બાતમી આધારે વોચમાં રહેતા ભારતીય બનાવટના બિયર ટીનની 264 બોટલ સાથે છકડો રિક્ષામાં કુલ 3 ઇસમો મળી આવેલ. તેમના વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. શૈલેષભાઈ વાલાભાઈ મંગેળા, ઉંમર 23, રહેવાનું રામજી મંદિર બાજુમાં મંગેળા ગામ, તાલુકો તળાજા. જયદીપભાઈ દિનેશભાઈ ચૌહાણ, ઉંમર 20, રહેવાનું સત્તાનપર રોડ, ત્રીજી શેરી, પંચીલ સોસાયટી, તળાજા. મહાવીરભાઈ દેવરાજભાઈ બારિયા, ઉંમર 25, રહે જૂનો ભાવનગર રોડ, સાંઈબાબાના મંદિરની સામે, બારિયા નગર, તળાજા. આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુચાલા, એજાજખાન પઠાણ, માનદીપસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ, કેવલભાઈ સાંગા, પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરેના જોડાયા હતા.